મિત્રો આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. MS યુનિવર્સિટી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને ઇન્ડિયન સંસ્કૃતિ પર કાર્યક્રમ કરતી હોય તેમજ ઇન્ડિયન સંસ્કૃતિને એજ્યુકેશનમાં લાવવાની વાતો કરતી હોય ત્યારે આવા પ્રકારે જાહેરમાં સ્મોકિંગ કરવું કેટલું યોગ્ય? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પેઇન્ટિંગ વિભાગમાં કેટલાક વિદ્યાર્થીઓ સ્મોકિંગ કરતા હોય તેવી માહિતી મળતા નિખિલ સોલંકી દ્વારા ફેકલ્ટીમાં તપાસ કરવામાં આવી. ત્યારે એક યુવાન જાહેરમાં સિગરેટ પીતો હતો અને નિખિલ સોલંકીને જોઈને ત્યાંથી 1, 2, 3 થઈ ગયો હતો. પરંતુ જ્યારે નિખિલ સોલંકી દ્વારા જે જગ્યા પર તે સિગરેટ પીતો હતો ત્યાં જગ્યા પર તપાસ કરતાં ત્યાંથી સિગરેટના ભરેલા ખોખા મળી આવ્યા હતા. ત્યારે તેની જાણ ફેકલ્ટીના ડીન અંબિકા પટેલને ફોન કરી જણાવ્યું હતું. ત્યારે આ ઉપસ્થિત બીજો વિદ્યાર્થી જેઓ નિખિલ સોલંકી સાથે અને મીડિયા સાથે તડાકા કરી હતી ત્યારે ફેકલ્ટીના ડીન દોડી આવ્યા હતા અને નિખિલ સોલંકી અને ડીન વચ્ચે બોલાચાલીના પણ દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે નિખિલ સોલંકીએ ફેકલ્ટીના ડીન અંબિકા પટેલ જ વિદ્યાર્થીઓને છાવરતા હોય તેવા આક્ષેપો કર્યા હતા. ત્યારે નિખિલ સોલંકી દ્વારા આવા વિદ્યાર્થીઓ પર કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ શું કાર્યવાહી કરે છે. હા, આજે આપણે ઊભા છે MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે, જ્યાં આજે થેલેસેમિયાનો રિપોર્ટ ચાલતો હતો. એવા સમયે એક વિદ્યાર્થી જાહેરમાં સિગરેટ પીતા નજરે ચડ્યો હતો. એક બાજુ યુનિવર્સિટી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને ઇન્ડિયન સંસ્કૃતિ ઉપર કાર્યક્રમો કરતી હોય, એજ્યુકેશનની અંદર ઇન્ડિયન સંસ્કૃતિને લાવવાની કોશિશ કરતી હોય, એવા સમયે આ ફેકલ્ટીની અંદર જાહેરમાં સિગરેટ પીવી એ કઈ અંશે યોગ્ય છે. તો અમે એને જાણ કરી તો એ સિગરેટ બુઝાઈને અંદર જતો રહ્યો. પરંતુ એના જે ફ્રેન્ડ હતા એ જાહેરમાં આવીને જેવું તેવું બોલતા હતા, મીડિયા કર્મીઓને જેવું તેવું બોલ્યા અને આ મારી પ્રિમાઇસીસ છે, તમે અહીંયાથી નીકળી જાઓ. એટલે શું MS યુનિવર્સિટી આ પ્રિમાઇસીસ એ સ્ટુડન્ટને લખી આપી છે? એક બહુ મોટો પ્રશ્ન છે. અને બીજું વાત કરીએ તો સિક્યુરિટીની, તો કે જાહેરમાં વિદ્યાર્થીઓ સિગરેટ પીવે છે તો સિક્યુરિટી શું ધ્યાન આપે છે? આજથી 2 દિવસ પહેલાં પણ અગાઉ એક કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ સિગરેટ પીતા હતા, આજે આ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ સિગરેટ પીવે છે. એટલે કંઈક ને કંઈક MS યુનિવર્સિટીની અંદરની જે સિક્યુરિટી કામ ના કરતી હોય તેવું લાગી આવે છે અને સિક્યુરિટી પાછળ લાખો રૂપિયા જે ખર્ચતા હોય તે પણ યોગ્ય નથી લાગતું. અને જ્યારે અમે આ વાતની અહીંયા ફાઇન આર્ટ્સના ડીન મેડમને વાત કરી તો ડીન મેડમ પણ વિદ્યાર્થીઓને સપોર્ટ કરતા હોય. આજે તો અમને એવું લાગ્યું કે જ્યારે ડીન મેડમ જ વિદ્યાર્થીઓને પરમિશન આપતી હોય કે તમે અહીંયા આવીને સિગરેટ પીવો, સિગરેટના બોક્સો રાખો. અમે એક વિડીયોમાં બતાવ્યું છે કે એમની ઉપર ટેબલની ઉપર સિગરેટ હતું, સિગરેટના બોક્સો મૂકેલા છે. એટલે કંઈક ને કંઈક આ MS યુનિવર્સિટીની છબીને ખરડાવવાનો જે કારસો આ વિદ્યાર્થીઓ દ્વારા થતો હોય તો જલ્દીથી જલ્દી બંધ કરવું જોઈએ. અને સિક્યુરિટી અહીંયા એવી રાખવી જોઈએ કે કોઈ વિદ્યાર્થી જાહેરમાં શું MS યુનિવર્સિટીની અંદર સિગરેટ લાવતા પણ 10 વખત વિચાર કરે. Subscribe now and press the bell icon. Never miss an update.